રેશન કાર્ડ ધારકોને મોટો ફાયદો। એનએફએસએ કાર્ડ માટે હવે આવક મર્યાદા ₹1.5 થી 2 લાખ કરવાની સરકાર વિચારણા કરી રહી છે અને હાલની અંદર એનએફએસએ રેશન કાર્ડ ધારકો માટે આવક મર્યાદા ₹1 લાખ છે અને સરકારના આ આવક મર્યાદા વધારવાના નિર્ણય બાદ કાર્ડ હોલ્ડરોની સંખ્યા પણ વધશે અને વધારે ખેડૂત લાભાર્થીઓ છે તેમને રાશન કાર્ડ કાઢી આપવામાં આવશે અને ચૂંટણી આવતા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત મફત અનાજ છે જે પણ લંબાવવામાં આવી શકે છે। એટલે કે સરકાર દ્વારા હાલ એનએફએસએ રેશન કાર્ડ ધારકોની અંદર આવક મર્યાદા વધારવાની અંદર વિચારણા કરવામાં આવી રહી છે અને આવક મર્યાદા વધારવામાં આવશે તો જેમની આવક 1.5 લાખથી 2 લાખ રૂપિયા સુધીની આવક છે જેમને પણ એનએફએસએ રેશન કાર્ડ ધારક કાઢી આપવામાં આવશે, જેથી કરીને જે મફત રાશનનો લાભ પણ મેળવી શકો છો। અને હાલ સરકાર દ્વારા આ વિચારણા કરવામાં આવી રહી છે અને સરકાર દ્વારા આની ઉપર કોઈ આગળ નિર્ણય લેવામાં આવશે તો અમે તમને વિડીયોના મારફતે સૌપ્રથમ જણાવી દઈશું। મહિલાઓને થવાનો છે મોટો ફાયદો। કેન્દ્રની મોદી સરકાર દેશની 75 લાખ મહિલાઓ માટે મોટી જાહેરાત કરી છે। કેબિનેટ બેઠકની અંદર ઉજ્જવલા યોજના અંતર્ગત બીજા તબક્કાને હાલ હવે મંજૂરી આપવામાં આવી હતી અને આ અંતર્ગત 75 લાખ નવા મફત એલપીજી કનેક્શનનું વિતરણ કરવામાં આવશે। હાલની અંદર 9.60 લાખ કરોડ મહિલાઓ ઉજ્જવલા યોજના અંતર્ગત લાભ મેળવી રહી છે અને નવા ફ્રી એલપીજી કનેક્શનના વિતરણ બાદ તેમની સંખ્યા 10 કરોડને પાર પણ થઈ જશે અને હાલ ગેસ સિલિન્ડર ઉપર ₹200ની સબસિડી પણ આપવામાં આવી છે અને સરકાર દ્વારા ફરી એકવાર નવા 75 લાખ નવા કનેક્શન છે જે ફ્રીની અંદર વિતરણ કરવામાં આવશે અને ઉજ્જવલા યોજના અંતર્ગત આ બીજા તબક્કાની અંદર ફ્રીની અંદર ગેસ સિલિન્ડર આપવામાં આવશે, ગેસ કનેક્શન આપવામાં આવશે જેવી પણ મોટીને મહત્વની જાહેરાત કરવામાં આવી છે અને આ જાહેરાતથી મહિલાઓને મોટો ફાયદો થવાનો છે। ખેડૂતો માટે પણ ખુશીના સમાચાર સામે આવ્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટી ભેટ આપવામાં આવી છે। ખેડૂતોને ખેતરની અંદર પાણી વાળવા હવે રાત્રે ઉજાગરા નહીં કરવા પડે। મોડાસા ખાતે યોજાયેલે એક કાર્યક્રમની અંદર સીએમ દ્વારા કહેવામાં આવ્યું છે કે ડિસેમ્બર 2024 સુધીમાં ખેડૂતોને રાતને બદલે દિવસે વીજળી આપવામાં આવી શકે છે જેવી પણ જાહેરાત કરવામાં આવી હતી। રાજ્યની અંદર છેલ્લા ઘણા સમયથી ખેડૂતો દિવસે વીજળીની માંગ કરી રહ્યા છે કારણ કે રાતના સમયે ખેતરની અંદર અનેક મુશ્કેલીનો સામનો પણ ખેડૂતોને કરવો પડે છે, જેને ધ્યાનમાં રાખતા આ નિર્ણય ખેડૂતોના હિતની અંદર લેવામાં આવેલો છે અને ગુજરાતની અંદર ખાસ કરીને ડિસેમ્બર 2024 પહેલા ખેડૂતોને દિવસે પણ વીજળી આપવામાં આવશે જેવી પણ મહત્વની જાહેરાત સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી રહેલી છે। તો એ સાથે જ પીએમ કિસાનનો હપ્તો પરત લેવામાં આવશે। કેન્દ્ર સરકારે બિહારના 81,595 અપાત્ર ખેડૂતોને પીએમ કિસાન યોજનામાંથી બાકાત રાખ્યા છે, જેઓ પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા હતા। આ સાથે જ તેની રિકવરીની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે। જો કોઈ વ્યક્તિ આવકવેરા ચૂકવે છે અથવા તો અગાઉ અથવા હાલની અંદર બંધારણીય પદ ધરાવે છે અને ડોક્ટર, એન્જિનિયર, વકીલ, સીએ વગેરે છે તો તેમને આ યોજનાનો લાભ મળી શકશે નહીં। જો કોઈ વ્યક્તિ આ યોજનાનો લાભ ખોટી રીતે લે છે તો સરકાર તેમની પાસેથી પૈસા વસૂલ કરી શકે છે। પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે તમામ યોજનાઓ માટે જે નિયમો છે અને જે શરતો છે જેનું સંપૂર્ણપણે પાલન કરવું પડશે, જે બાદ જ પીએમ કિસાન યોજનાનો હપ્તો તમે મેળવી શકો છો। અને અપાત્ર તમે જણાશો એટલે કે તમે નિયમો અને શરતોનું બરાબર રીતે પાલન નહીં કરો અને એ પાત્રતાની અંદર નહીં આવતા હોય તો સરકાર તમારી પાસેથી પણ જે તમારા ખાતાની અંદર 2,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે જે પણ પરત લેવા માટે આદેશ જારી કરી શકે છે। ત્યારબાદના સમાચારની અંદર આગળ વધીએ તો પશુ ખરીદવા માટે સહાય પણ આપવામાં આવે છે। પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતો અને પશુપાલકોને કોઈ પણ ગેરંટી વિના 1,60,000ની લોન મળે છે। જો કે તમે આ લોનની રકમ
3 લાખ સુધી પણ વધારી શકાય છે અને આ લોન ઉપર ખેડૂતોને 7% વ્યાજ ચૂકવવું પડશે જો તમે સમય મર્યાદા પહેલા સમયસર લોનની ચૂકવણી કરો છો તો સરકાર દ્વારા 3%નું રિબેટ આપવામાં આવશે. એટલે કે જો તમે નિયમો અને શરતોનું પાલન કરવામાં આવે તો માત્ર 4%ના દરે તમે વ્યાજ ચૂકવવું પડશે તમારે. અને આ યોજના હેઠળ સરકાર દ્વારા પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત કોઈ પણ ગેરંટી વગર તમે બેંકમાંથી 1,60,000 રૂપિયાની લોન મેળવી શકો છો અને જેની ઉપર 7% વ્યાજ ભરવાનું રહેશે. અને તમે સમયસર જો આ લોન ભરી દો છો તો સરકાર તરફથી તમને 3%નું રિબેટ પણ ચૂકવવામાં આવે છે અને આમ તમને આ લોન ઉપર ફક્ત ને ફક્ત 4%નું જ વ્યાજ તમારે ચૂકવવાનું રહે છે. ત્યારબાદના જરૂરી સમાચારમાં આગળ વધીએ તો રાજ્યને નવી 201 ભેટ આપવામાં આવી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી 201 નવી બસની ભેટ રાજ્યને અર્પણ કરી હતી, જેમાં રાજ્યના વાહન વ્યવહાર અને રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સેવાઓની અંદર વધારો કરવા માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2022 અને 23 અને વર્ષ 2023 અને 24માં કુલ મળીને 2,812 જેટલી બસો પૂરી પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે પૈકી આજે ગાંધીનગર ખાતેથી 170 સુપર એક્સપ્રેસ અને 31 સ્લીપર કોચ કુલ મળીને 201 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને 201 નવી ભેટ રાજ્યની અંદર સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવી રહેલી છે. તો એ સાથે જ મિત્રો પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખાતા ધારકોને તેમણે જમા કરેલી થાપણો ઉપર વ્યાજ રૂપિયા 1 લાખની રકમનું અકસ્માત વીમા કવચ, 0 બેલેન્સ સુવિધા, રૂપે ડેબિટ કાર્ડ લાભાર્થીને સામાન્ય શરતોથી ભરપાઈ ઉપર તેમના મૃત્યુ ઉપર 30,000 રૂપિયાનો વીમો, સમગ્ર ભારતની અંદર ગમે તે જગ્યાએ નાણાંનું સરળતાથી ટ્રાન્સફર, સરકારી યોજનાના લાભાર્થીઓ આ ખાતાની અંદર ડીબીટી અંતર્ગત યોજનાનો સીધો લાભ સાથે જ 6 મહિના સુધી આ ખાતાની સંતોષકારક કામગીરી બાદ ઘર દીઠ એક ખાતાની અંદર તેમાં પણ મહિલા ખાતાઓ માટે રૂપિયા 5,000 સુધીના ઓવરડ્રાફ્ટની સુવિધા ઉપલબ્ધ આપવામાં આવે છે. તેમજ પેન્શન અને વીમા સેવાઓ એક્સેસ કરવા જેવી વિવિધ સુવિધાઓ પણ તમને જનધન ખાતા ધારકોને આપવામાં આવી રહી છે. તે સાથે જ દેશની અંદર જનધન ખાતાઓની કુલ સંખ્યા 50 કરોડને પાર થઈ ગઈ છે, જેમાંથી 56% ખાતા મહિલાઓના છે. તમે ખેડૂત છો અને હજી પણ તમે ખાતું નથી ખોલાવ્યું તો વહેલી તકે ખાતું ખોલાવી લેજો, કેમ કે સરકાર દ્વારા જનધન ખાતાની અંદર સંબંધિત કોઈ પણ નવી અપડેટ લાવી શકે છે અને સરકાર દ્વારા જનધન ખાતાની અંદર ગમે ત્યારે સહાયના પેટે પૈસા પણ જમા કરાવવામાં આવી શકે છે. અને આ તમામ પ્રકારની જે સુવિધા છે જે પણ જનધન ખાતા ધારકોને ફ્રીની અંદર આપવામાં આવી રહેલી છે, જેમાં આ કિસ્સાની અંદર તમારે નજીવી રકમ ચૂકવવી પડશે ને જેના અંદર તમને મૃત્યુ ઉપર 30,000 રૂપિયા સુધીનું રિફંડ પણ આપવામાં આવી રહેલું છે. તો એ સાથે જ દેવા માફી અંગે પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના ખેડૂતોના માથે 1 લાખ કરોડનું દેવું છે, જે દેશની અંદર ગુજરાત 9મા ક્રમ ઉપર આવે છે. અને જો રાજ્યની વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર 47.51 લાખ ખેડૂતોએ લોન લીધી છે અને જે 1 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે. અને સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતો ઉપર છે અને આંકડા મુજબ 99.97 લાખ ખેડૂતોએ બેંકો પાસેથી લોન લીધેલી છે અને આ લોનની રકમ 1.47 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે. તાજેતરની અંદર જ નાણાં મંત્રાલયે કૃષિ લોન ઉપર પૂછાયેલા પ્રશ્નો ઉપર આ જવાબ આપતા આ સંપૂર્ણ વિગત આપવામાં આવી છે, જેમાં ગુજરાત માથે 1 લાખ કરોડનું દેવું જોવા મળ્યું છે અને જેમાં પણ આ ખેડૂતોનું દેવું છે. અને આખા દેશની અંદર ગુજરાત દેવાની અંદર 9મા ક્રમ ઉપર આવી રહેલું છે. સાથે જ તાજેતરની અંદર એટલે કે 15મી ઓગસ્ટ 2023ના રોજ તેલંગાણાની સરકારે ખેડૂતોનું 1 લાખ રૂપિયા સુધીનું
એટલે કે કૃષિ લોન માફ કરી છે, ત્યારે ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ચર્ચાની અંદર આવેલો છે. બીજું, બાકી રહેલું 2023 અને વર્ષ 2024માં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી 10થી વધારે રાજ્યોની અંદર આવવા જઈ રહી છે, જેમના કારણે સરકાર ખેડૂતોને રાહત આપી શકે છે અને દેવું પણ માફ કરી શકે છે, જેવી પણ આશા ખેડૂતોને જોવા મળી રહેલી છે. અને હજી ગુજરાત માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય, કારણ કે ગુજરાત માથે 1 લાખ કરોડનું દેવું હજી પણ દેવામાં આવી રહેલું છે, ને આ દેવું ખેડૂતો દ્વારા લોન લેવામાં આવી રહેલી છે. એટલા માટે જ્યારે કમોસમી વરસાદ થાય છે ત્યારે ખેડૂતોને અનેક વિસ્તારોની અંદર, અનેક જિલ્લાઓની અંદર સરકાર દ્વારા સહાય પણ ચૂકવવામાં આવતી હોય છે. તો એ સાથે જ મિત્રો, આધાર કાર્ડ અપડેટને લઈને મોટી અપડેટ સામે આવી છે. એનસીઆરની સૌથી મોટી યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના આધાર કેન્દ્રની અંદર ઇન્ચાર્જ નિશુ શુક્લાનું કહેવું છે કે બાળકો પુખ્ત વયના થાય તે પહેલા 2 વાર આધાર કાર્ડ અપડેટ કરાવવું ફરજિયાત છે. જો તમે આમ નહીં કરો તો આધાર કાર્ડ ઉપયોગી રહેશે નહીં. પ્રથમ વખત 5 વર્ષની ઉંમર અને બીજી વખત 15 વર્ષની ઉંમરે બાયોમેટ્રિક અપડેટ કરવું ફરજિયાત છે. લોકોને આધાર સેવા કેન્દ્ર ઉપર જઈને નિર્ધારિત સમય દરમિયાન આધાર કાર્ડ અપડેટ કરવું જોઈએ, જેવું પણ કહેવામાં આવ્યું છે. એટલે કે તમારા નાના બાળકો હોય જેનું આધાર કાર્ડ છે, તમારે 15 વર્ષની અંદર 2 વાર અપડેટ કરવાનું રહે છે. પહેલી વાર આધાર કાર્ડ જ્યારે બાળકો 5 વર્ષના હોય છે ત્યારે અપડેટ કરવાનું રહે છે, અને બીજી વાર 15 વર્ષના બાળકો થાય તે પહેલા 1 વાર આધાર કાર્ડ અપડેટ કરવું જોઈએ. અને જો તમે આમ નહીં કરો તો તમારું આધાર કાર્ડ માન્ય રહેશે નહીં, જેવી પણ માહિતી જાહેર કરવામાં આવી રહેલી છે. ત્યારબાદના સમાચારની માહિતી મેળવીએ તો ઈંધણના ભાવને લઈને પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે. પેટ્રોલ ડીઝલના ભાવની અંદર ઘટાડો થઈ શકે છે. સામાન્ય માણસને રાહત આપતા કેન્દ્ર સરકાર જલ્દી જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ₹10 લીટર સુધીનો ઘટાડો કરી શકે છે. સરકાર આ મામલે ઓઇલ કંપનીઓ સાથે વાત કરી રહી છે. નાણાં અને પેટ્રોલિયમ મંત્રાલયે બ્લુપ્રિન્ટ તૈયાર કરી લીધા છે અને હવે પીએમ ઓફિસની મંજૂરીની રાહ જોવામાં આવી રહી છે. ક્રૂડ ઓઇલની કિંમતમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, જેના કારણે ઓઇલ કંપનીઓનું નુકસાન કવર કરવામાં આવ્યું છે અને હવે સરકાર આ લાભ લોકો સુધી પણ પહોંચાડવા માંગે છે. એટલા માટે ટૂંક જ સમયની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર લીટરે ₹10નો ઘટાડો પણ જોવા મળી શકે છે. તો એ સાથે જ નવા વર્ષની શરૂઆતની સાથે હોમ લોન સસ્તી કરવામાં આવી છે. નવું વર્ષ તમારા માટે ખુશીના સમાચાર લઈને આવી રહ્યું છે. હોમ લોનના વ્યાજના દરની અંદર 0.5થી લઈને 1.25% ઘટાડા થવાની શક્યતા છે. વધતા જતા વૈશ્વિક ફુગાવાના કારણે આરબીઆઈએ મે 2022થી ફેબ્રુઆરી 2023 સુધી રેપો રેટની અંદર સતત વધારો કર્યો છે, જેના કારણે તમામ લોકોના વ્યાજની અંદર વધારો થયો હતો, પરંતુ સેન્ટ્રલ બેંકનું વ્યાજ દર યથાવત હતું, જેથી બેંકની આગામી મોનિટરી કમિટીની બેઠકની અંદર વ્યાજ દરમાં ઘટાડા કરવાનો નિર્ણય પણ થઈ શકે છે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચારની અંદર આગળ વધીએ તો આધાર કાર્ડ ધારકો માટે પણ મોટી ભેટ આપવામાં આવી છે. આધાર ઓથોરિટી યુઆઈડીઆઈએ સત્તાવાર રીતે અપડેટની અંદર સમય મર્યાદા વધારવાની માહિતી આપી છે. ઓથોરિટીએ કહ્યું છે કે નાગરિકો તરફથી મળેલા સકારાત્મક પ્રતિસાદને ધ્યાનમાં રાખીને આધાર અપડેટ કરવાની સમય મર્યાદા લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને હવે 14 માર્ચ 2024 સુધી કોઈપણ ફી ચૂકવ્યા વિના માય આધાર પોર્ટલ દ્વારા આધાર કાર્ડ અપડેટ કરી શકાશે. ઓથોરિટીએ કહ્યું છે કે 15 ડિસેમ્બર 2023થી આગામી 3 મહિના એટલે કે 14 માર્ચ 2024 સુધી સમય મર્યાદા લંબાવવાનો નિર્ણય પણ લેવામાં આવેલો છે. તો એ ઉપરાંત રાજ્ય સરકાર વીજળીની ખરીદી કરશે. વીજળી ક્ષેત્રે સરપ્લસ. ગુજરાત હવે વીજળી ખરીદશે. રાજ્યની અંદર વીજળી માટે ખેડૂતોની ફરિયાદો મળી રહી છે. રાત્રિ દરમિયાન વીજળી તેમજ અપૂરતી વીજળીની ફરિયાદો ઉઠી રહી છે. આમ રાજ્ય સરકારે 700 મેગાવોલ્ટ વીજળી ખરીદવા ટેન્ડર બહાર પાડ્યા છે. આવતા ઉનાળાના કારણે પણ વીજળીના માંગની અંદર વધારો થવાનો છે અને આ જરૂરિયાતને પહોંચી વળવા સરકારે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી છે અને હાલ રાજ્યમાં 18,000 મેગાવોટ વીજળીનો વપરાશ થઈ રહ્યો છે અને આગામી સમયની અંદર વીજળીના વપરાશને જોતા રાજ્ય સરકાર હવે વીજળીની ખરીદી કરવાની છે. તો એ સાથે જ મિત્રો આયુષ્યમાન કાર્ડને લઈને મોટાને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના હેઠળ હોસ્પિટલની અંદર દાખલ થવાથી લઈને
15 દિવસ સુધી સરકાર હોસ્પિટલનો તમામ ખર્ચ ઉઠાવે છે. પરિવારના તમામ સભ્યો આરોગ્ય યોજનાનો લાભ મેળવી શકે છે. આમાં કોઈ પણ વય મર્યાદા નક્કી કરવામાં નથી આવી. લાભાર્થીઓને કેશલેસ સારવારનો પણ લાભ મળે છે. એટલે કે તમારી પાસે આયુષ્યમાન કાર્ડ છે અને તમારે કોઈ પણ પ્રકારનું દવાખાનું આવ્યું છે તો તમે સરકાર માન્ય હોસ્પિટલોની અંદર જઈને મફતની અંદર સારવાર કરાવી શકો છો. જેમાં પણ દાખલ થવાથી લઈને 15 દિવસ સુધી તમારો જે ખર્ચ આવે છે જે સંપૂર્ણપણે સરકાર ભોગવશે. એટલા માટે તમારી પાસે જો આયુષ્યમાન કાર્ડ ના હોય તો નજીકના CVC સેન્ટરની અંદર જઈને ત્યાંથી તમે આયુષ્યમાન કાર્ડ મિત્રો કઢાવી શકો છો અને સાથે જ તમે મોબાઈલની અંદર પણ ઓનલાઈન આયુષ્યમાન કાર્ડ મિત્રો કઢાવી શકો છો. તો એ સાથે જ સોનાની ખરીદીની અંદર ઘટાડો જોવા મળ્યો છે. લગ્નની સિઝનમાં સોનાની માંગ વધી જાય છે, પરંતુ આ વખતે વિપરીત સ્થિતિ જોવા મળી છે. સોનાના ભાવ વધવાના કારણે ખરીદીની અંદર ઘટાડો થયો છે. સોનાની ખરીદીમાં 25% ઘટાડો જોવા મળ્યો છે. 10 ગ્રામ સોનાની કિંમત 63,500 રૂપિયા ઉપર પહોંચી ગઈ છે. નિષ્ણાંતોના મતો અનુસાર સોનાના આ ભાવ થોડા વર્ષો સુધી ઊંચા રહેશે, પણ તે ઘટીને 61,000 થાય ત્યારે સોનાની ખરીદી વધી શકે છે, જેવું પણ નિષ્ણાંતોના મતે માનવામાં આવી રહ્યું છે. અને હાલ 10 ગ્રામ સોનાનો ભાવ 63,500 રૂપિયાએ ચાલી રહેલો છે. તો એ સાથે જ વિવિધ સ્થળોએ 10,500 કેમેરા લગાડવામાં આવશે. રાજ્ય સરકારે વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ 2 અંતર્ગત વધુ 10,500 કેમેરા હવે લગાવવામાં આવશે, જેમાં વડોદરા, સુરત સહિત રાજ્યના 54 શહેરોની અંદર CCTV લગાવવામાં આવશે. સાથે જ રાજ્યની અંદર એન્ટ્રી તેમજ એક્ઝિટના 80 પોઈન્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્યના 2000 જંકશનનો પણ આની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. વિશ્વાસ પ્રોજેક્ટનો હેતુ જાહેર સ્થળોની સુરક્ષા, ટ્રાફિક સંચાલન અને નિયંત્રણ, ઘટના બાદનું વિડીયો કોન્ફરન્સિંગ સાથે જ તપાસ તેમજ સલામતી અને શહેરની ગતિશીલતાનો છે, જેને ધ્યાનમાં રાખીને હવે રાજ્ય સરકાર દ્વારા ફરી એકવાર અલગ અલગ વિસ્તારોની અંદર 10,500 નવા કેમેરા લગાડવામાં આવશે, જેવી પણ મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ત્યારબાદના સમાચારની માહિતી મેળવીએ તો રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. સમગ્ર ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડીની અંદર વધારો થયો છે, જેની અસર ગુજરાતમાં પણ જોવા મળી છે. રાજ્યની અંદર ઠંડીનો પારો ગગડ્યો છે. ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડીના કારણે લોકોનું ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. ઉપરાંત આગામી દિવસોમાં વરસાદ પડવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને પગલે રાજ્યની અંદર અનેક વિસ્તારો અને ઉત્તર ભારતના વિસ્તારોની અંદર પણ ઠંડીની અંદર સતત વધારો જોવા મળી રહેલો છે. તો એ ઉપરાંત 7 થી 12 જાન્યુઆરી દરમિયાન પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 7 થી 12 જાન્યુઆરી દરમિયાન અહેમદાબાદ રિવરફ્રન્ટ ખાતે પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મંત્રીઓ તેમજ અન્ય નેતાઓ ઉદ્ઘાટન કાર્યક્રમની અંદર જોડાશે અને કુલ 55 દેશના 153 પતંગબાજો આ વખતે ભાગ લઈ રહ્યા છે. ગુજરાત રાજ્યના 856 તેમજ અન્ય રાજ્યોના 68 પતંગબાજો પતંગ ચગાવશે. રાજ્ય સરકાર દર વર્ષે પતંગ ઉત્સવનું આયોજન કરે છે અને આ વખતે ગુજરાતની અંદર 7 જાન્યુઆરીથી લઈને 12 જાન્યુઆરી દરમિયાન અહેમદાબાદની અંદર રિવરફ્રન્ટ ખાતે પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવી રહેલું છે. ત્યારબાદના જરૂરી સમાચારની માહિતી મેળવીએ તો રેલવેના મુસાફરો માટે પણ ગુડ ન્યૂઝ સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર આવનાર 4 વર્ષોની અંદર રેલવેના તમામ મુસાફરોને કન્ફર્મ ટિકિટ મળશે. મોદી સરકાર રેલવે માટે એક નવી યોજના બનાવી રહી છે, જેમાં સરકાર 1 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની તૈયારી બતાવી રહી છે અને આ દરમિયાન નવી ટ્રેનો પણ લોન્ચ કરવામાં આવશે. કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ જણાવ્યું હતું કે ભારતીય રેલવે એક મેગા પ્લાન ઉપર કામ કરી રહી છે, જેનાથી વેઇટિંગ ટિકિટની સમસ્યા છે જે પણ હવે આવનાર દિવસોની અંદર ભારતની અંદર દૂર થઈ શકે છે. ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો દર મહિને મળશે
5,000 રૂપિયા જો કોઈ વ્યક્તિ 18 વર્ષનો છે અને 60 વર્ષની ઉંમર પછી 5,000 રૂપિયાનું પેન્શન ઈચ્છે છે તો તેણે દર મહિને 210 રૂપિયા જમા કરાવવા પડશે. એટલે કે તેણે દરરોજ માત્ર 7 રૂપિયાની બચત કરવી પડશે અને દર મહિને 1,000 રૂપિયા પેન્શન મળશે. અટલ પેન્શન યોજના હેઠળ નોંધાયેલા લોકોની સંખ્યા હાલ 6 કરોડને વટાવી ગઈ છે અને આ યોજનાનો ઉદ્દેશ દેશના નાગરિકો, ખાસ કરીને ગરીબ, વંચિત લોકો અને અસંગઠિત ક્ષેત્રની અંદર કર્મચારીઓ છે જેને આનો લાભ આપવામાં આવી રહેલો છે, જેમાં 60 વર્ષ પછી તમને દર મહિને 5,000 રૂપિયાનું પેન્શન આપવામાં આવશે, જેવી પણ મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ત્યારબાદના સમાચારની માહિતી મેળવીએ તો મત્સ્ય ઉત્પાદન વધારવા માટે 25 રીફ બનાવવામાં આવશે. રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે રાજ્યની અંદર મત્સ્ય ઉદ્યોગના વિકાસ કરવા માટે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી મત્સ્યદા સંપદા યોજના હેઠળ કૃત્રિમ રીફની સ્થાપના માટે યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેમાં રાજ્યના અલગ અલગ જગ્યા ઉપર 25 જગ્યાએ રીફની સ્થાપના કરવામાં આવશે. દરિયાઈ જીવસૃષ્ટિનું સંરક્ષણ, કૃત્રિમ રહેઠાણ તેમજ બ્રીડિંગ ગ્રાઉન્ડ પૂરું પાડવા માટે રીફને બનાવવામાં આવે છે અને રીફ માછલીઓના વિકાસ માટે મદદરૂપ કરે છે, જેના કારણે હવે રાજ્યની અંદર અલગ અલગ જગ્યાઓ પર એટલે કે ટોટલ 15 જગ્યાઓ પર રીફ બનાવવામાં આવશે અને મત્સ્ય ઉદ્યોગની અંદર ઉત્પાદનની અંદર વધારો પણ કરવામાં આવશે, જેવી પણ માહિતી જાહેર કરવામાં આવી છે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચારની અંદર આગળ વધીએ તો સુરતની અંદર રોગચાળાનો કહેર વધતો જોવા મળ્યો છે. સુરતમાં છેલ્લા 24 કલાકમાં ન્યુમોનિયાના 2 લોકોના મોત થઈ ચૂક્યા છે. એક 3 મહિનાનું બાળક તેમજ એક અન્ય રેસિડન્ટ તબીબીનું ન્યુમોનિયાના કારણે મોત નીપજ્યું છે. સિવિલ હોસ્પિટલની અંદર સારવાર દરમિયાન બંનેના મોત નીપજ્યા છે. બીજી તરફ કોલેરા તેમજ ડાયરિયાના કેસની અંદર પણ વધારો થતાં સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર હાલ દોડતું થયું છે. શહેરના વરાછા વિસ્તારની અંદર જગદીશનગરની અંદર રોગચાળો વધુ ફેલાઈ રહ્યો હોવાની પણ માહિતી હાલ મહાનગરપાલિકાને મળી રહી છે. તો એ ઉપરાંત ઉત્તરાયણની મજા પણ બગડવાની છે. ઉત્તરાયણના દિવસે રાજ્યની અંદર કેટલાક ભાગોની અંદર વરસાદ થઈ શકે છે. 14 જાન્યુઆરીના રોજ વાદળો રહેશે અને પવન મધ્યમ રહેશે. 14 અને 15 જાન્યુઆરીના રોજ ઉત્તર પશ્ચિમી પવનો રહેશે. 15 જાન્યુઆરીએ પવન સારો રહેવાની સંભાવના દર્શાવવામાં આવી છે. કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 12 અને 13 જાન્યુઆરીએ વરસાદની આગાહી કરવામાં આવી છે. 9 તારીખથી લઈને 13 જાન્યુઆરી દરમિયાન ઉત્તર ભારતના રાજ્યોની અંદર કરા સાથે વરસાદ પડી શકે છે અને જેને લઈને રાજ્યની અંદર ઠંડી વધશે અને ઉત્તરાયણ દરમિયાન ગુજરાતની અંદર પણ વાદળ છવાયું વાતાવરણ જોવા મળી શકે છે, જેવી પણ આગાહી દર્શાવવામાં આવી રહેલી છે. તો એ ઉપરાંત 100 રૂપિયાની જૂની ચલણી નોટને લઈને ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા ઉપર દાવો કરવામાં આવી રહ્યો છે કે આરબીઆઈ 100 રૂપિયાની જૂની નોટો ઉપર પ્રતિબંધ મૂકવાનું વિચારી રહી છે અને હવે આ નોટોથી ટ્રાન્ઝેક્શન શક્ય નહીં બને. દાવો કરવામાં આવી રહ્યો છે કે આરબીઆઈએ 31 માર્ચ 2024 સુધીમાં 100 રૂપિયાની જૂની નોટો ઉપર બદલવાની સૂચનાઓ આપી છે, પરંતુ તમને મિત્રો ખાસ જણાવી દઈએ કે આ દાવો સોશિયલ મીડિયા ઉપર તદ્દન ખોટો છે. આરબીઆઈ અથવા તો સરકાર દ્વારા આવો કોઈ જ પ્રકારનો નિર્ણય નથી લેવામાં આવેલો અને 100 રૂપિયાની નોટ પહેલાની જેમ હજી પણ ચલણમાં છે અને ચલણની અંદર ચાલતી રહેશે, જેવું પણ નિવેદન આપવામાં આવી રહેલું છે. એટલા માટે આવી ખોટી ખબરોથી મિત્રો તમારે જરૂર બચવું જોઈએ. તો એ સાથે જ પૈસા ઉપાડવાની અંદર હવે તમને તકલીફ પડી શકે છે. જો આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક નહીં હોય તો પીએફ ખાતામાંથી પૈસા ઉપાડતી વખતે તમારે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જ્યારે પીએફ ખાતામાંથી પૈસા ઉપાડવામાં આવે છે ત્યારે આધાર કાર્ડ સાથે લિંક કરેલા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવે છે, જે દાખલ કર્યા બાદ જ પ્રક્રિયા પૂર્ણ થાય છે. અને જો તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક નહીં હોય તો ઓટીપી મેળવી શકાશે નહીં અને તમારી પ્રક્રિયા અધૂરી રહેશે, જેથી કરીને તમે પૈસા ઉપાડી શકશો નહીં. એટલા માટે જે પણ લોકોના પીએફ ખાતા છે તેઓ
પોતાના આધાર કાર્ડ સાથે પોતાનો મોબાઈલ નંબર જરૂરથી લિંક કરાવી લેજો, નહીં તો તમારે પૈસા ઉપાડવાની અંદર તકલીફ પડી શકે છે. તો એ સાથે જ ડ્રોનની ખરીદી ઉપર સરકાર આપશે 17% સબસિડી. કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોને એગ્રીકલ્ચરલ ડ્રોન ટેકનોલોજી આપવા માટે પ્રોત્સાહનના ભાગરૂપે 75% સુધીની સબસિડી આપી રહી છે. ખેડૂતો ઉપરાંત કૃષિ તાલીમ સંસ્થાઓ અને કૃષિ યુનિવર્સિટીઓ, કૃષિ ઉત્પાદક સંસ્થાઓ, કૃષિ સ્નાતક યુવાનો, SC/ST કેટેગરી અને મહિલા ખેડૂતોને આનો લાભ આપવામાં આવી રહેલો છે. સાથે જ કૃષિ તાલીમ સંસ્થાઓ અને કૃષિ યુનિવર્સિટીઓને ડ્રોનની ખરીદી ઉપર 100% અથવા તો 10 લાખ સુધીની ગ્રાન્ટ પણ આપવામાં આવશે, જેવી પણ મોટી જાહેરાત કરવામાં આવી રહેલી છે. ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો ફ્રોડ લોન એપ્સ હટાવવા માટે સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું છે કે અમે ફ્રોડ લોન એપ્સની જાહેરાતો ઉપર પ્રતિબંધ લગાવીએ છીએ. કેટલાક પ્લેટફોર્મ ઉપર લોન એપ્સની જાહેરાત આવે છે. ઇલેક્ટ્રોનિક અને IT મંત્રાલયે તમામ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મને 1 અઠવાડિયાની અંદર પોતાના પ્લેટફોર્મ ઉપરથી આવી જાહેરાતો હટાવવા માટે કહેવામાં આવ્યું છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે જો જનતા સાથે કોઈ છેતરપિંડી થશે તો જે તે પ્લેટફોર્મ તેના માટે જવાબદારી ગણવામાં આવશે, તેની ઉપર આ ઉપરનો કેસ પણ દાખલ થઈ શકે છે, જેવી પણ જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહેલી છે. તો એ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવેલો છે. વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવેલો છે. સરકારે નાળિયેર માટે MSP નક્કી કરી છે. બિહારમાં દીઘા અને સોનપુર વચ્ચે ગંગા નદી ઉપર ફિક્સ લેન પુલ બનાવવામાં આવશે. અનુરાગ ઠક્કરે જણાવ્યું છે કે મિલિંગ કોપરાની નિર્ધારિત MSP 300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને બાલ કોપરાની 250 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધારવામાં આવી છે. ત્રિપુરાના ખોવાઈથી હરીના વચ્ચે રોડ બનાવવાની મંજૂરી પણ આપવામાં આવી છે, અને જે પણ મહત્વપૂર્ણ નિર્ણય હાલ લેવામાં આવી રહેલો છે. તો એ સાથે જ માસ્કની માંગની અંદર ફરી એકવાર વધારો જોવા મળ્યો છે. દેશમાં કોવિડ કેસની સંખ્યામાં ફરીથી વધારો થતાં લોકો ચિંતિત જોવા મળ્યા છે. આ સાથે જ લોકો ફરીથી માસ્ક પહેરવા માટે વલણ ધરાવતા પણ જોવા મળ્યા છે. હૈદરાબાદ, કર્ણાટક, તમિલનાડુ સહિતના રાજ્યોમાં માસ્કની માંગની અંદર મોટો વધારો જોવા મળ્યો છે. જ્યાં ઇવેન્ટ દરમિયાન ઘણા ટ્રાફિક હોય છે, ત્યાં માસ્ક વેચનારાઓ ફરીથી રસ્તાઓ ઉપર દેખાઈ રહ્યા છે. ડોક્ટર સૂચવે છે કે કોરોનાથી બચવા માટે માસ્ક પહેરવું વધારે પ્રમાણની અંદર સારું છે. એટલા માટે શું તમે માસ્ક પહેરો છો કે નહીં, જે કોમેન્ટમાં કોમેન્ટ કરીને જરૂર જણાવજો. તો એ સાથે જ કોરોનાને લઈને ફરી એકવાર નવી એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે. કોરોનાના નવા પ્રકારના વધી રહેલા કેસોના કારણે એમ્સ હોસ્પિટલમાં COVID-19ના શંકાસ્પદ અને પોઝિટિવ કેસની જાણ કરવા માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. એમ્સ દિલ્હીના ડાયરેક્ટરે હોસ્પિટલના વડાઓ સાથે બેઠક યોજી હતી અને COVID-19 પરીક્ષણ નીતિ મુજબ ગંભીર, તીવ્ર શ્વસનશેપ જેવા લક્ષણો ધરાવતા દર્દીઓ, જેમાં તીવ્ર શ્વસનશેપ, 38 ડિગ્રી સેલ્સિયસનો સતત તાવ અથવા તો WHO મુજબ છેલ્લા 10 દિવસની અંદર ઉધરસનો સમાવેશ થાય તો તેવા લોકોને કોરોના હોઈ શકે છે, જેવી પણ એડવાઇઝરીની અંદર માહિતી આપવામાં આવી રહેલી છે. તો એ સાથે જ LPG ગેસ સિલિન્ડરના ભાવને લઈને પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે. સામાન્ય માણસની અપેક્ષાઓને વર્ષના પ્રથમ દિવસે જ મોટો આંચકો લાગ્યો છે. લોકોને આશા હતી કે LPG સિલિન્ડરના ભાવની અંદર લોકોને રાહત મળી શકે છે, પરંતુ એવું જ થયું નથી. ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવની અંદર હાલ કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. તેલ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતની અંદર 1.50 રૂપિયાનો ઘટાડો કર્યો છે, અને આ ઘટાડા બાદ દિલ્હીની અંદર 19 કિલોના LPG સિલિન્ડરની કિંમત જે 1757 રૂપિયાની જગ્યાએ હવે 1755.50 રૂપિયાની અંદર મળશે, જેવી પણ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. અને ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવની અંદર હાલ કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં નથી આવી રહેલો. તો એ સાથે જ ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા મહત્વની બેઠક યોજવામાં આવી છે. દિલ્હી સ્થિત AICC મુખ્યાલય ઉપર કોંગ્રેસ નેતાઓએ મહત્વની બેઠક યોજી હતી. બેઠકની અંદર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે,
રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત અને દેશના દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક બાદ મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલાએ કહ્યું છે કે આજની બેઠકમાં ભારત ન્યાય યાત્રાની યોજના વિશે ચર્ચા કરવામાં આવી છે. આ સાથે જ સંગઠનને નીચલા લેવલથી મજબૂત કરવાની વાત પણ કરવામાં આવી રહેલી છે.